ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે ત્યારે મંગળવારે 2 જુલાઈ 2024ની વહેલી સવારે બનાસકાંઠાના વાવ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા। જો કે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત મળી છે। જેમાં બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરની વાત કરવામાં આવે તો મંગળવારની વહેલી સવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જેમાં વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં ગોઠણસણમાં પાણી ભરાઈ ગયા હતા। જેમાં વાવ શહેરના દુધેશ્વર મંદિરથી મહારાણા પ્રતાપ માર્ગ, જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, વાવ વિનય મંદિર હાઈસ્કૂલનું મેદાન, વાવ તાલુકા પંચાયતનું પ્રાંગણ તેમજ કેસર કૃપા સોસાયટીના આગળના ભાગમાં તેમજ વાવ રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા। જેમાં વાવ શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાને લઈને કીચડ પણ જોવા મળ્યું હતું। ત્યારે વાવ મામલતદાર કચેરી ખાતે આપેલ આંકડાકીય માહિતી મુજબ વાવ શહેરમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે। વધુમાં નોંધનીય છે કે વાવ શહેરમાં હિંગળાજ માતાના મંદિરની બાજુમાં આવેલ તેમના પૂજારી કાપડી ખેગારભાઈની ભારે વરસાદને લઈને દિવાલ ધરાશાયી થઈ હતી। જોકે દિવાલ નજીક રાખવામાં આવેલ વેગેનાર ગાડી પર દિવાલ ધરાશાયી થતાં ગાડીને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું। જોકે આ બાબતની જાણ વાવ મામલતદાર હમીરભાઈ વાઘેલાને જાણ થતાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। જેમાં જણાવ્યું હતું કે ગાડીને નુકસાન થયું છે, વધુમાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ આગળ રિપોર્ટ કર્યું હોવાની માહિતી પણ આપી હતી।